ગીર બરડા આલેચના માલધારી સમાજ છે. અત્યારે નાણામંત્રી એવું આપ્યું કે ભાઈ આને એસટી માંથી હવે બાકાત કરવામાં આવશે. બીજા જે રહે છે એ તો એને કદાચ એસટી નહીં મળતા હોય, ના મળવા જોઈએ. આદિવાસી સમાજ છે એસટી નું. આલેચના જે માલધારીઓ છે એમને એસટી ના રિઝર્વ પેલા મળતા હતા, એમાંય આ લોકોએ આજે ના પાડી, કીધું કે અમે આને હટાવવા માંગીએ છીએ. ભુવા હતાઓને મારી વિનંતી કરવી છે, ભાજપ કરીને બહુ આપણે કૂદકે ચડ્યા હતા. મારે તમામ રબારી સમાજ, ભરવાડ સમાજ, ચારણ સમાજ, ગઢવી સમાજના આગેવાનોને કેવું છે જે ભાજપમાં છે, બોલો શું કરશો? ભાજપને કહેશો? અને તમને ખબર હોય તો ગીર બરડા આલેચ માટે ભુવા હતા સહિત બધા લોકોએ આંદોલનો કર્યા હતા પોરબંદરમાં. અમારા પ્રવીણ રામ પણ બધા ત્યાં હતા. ફરીથી કરશો? અને કર્યા પછી શું સોગંદ લેશું આપણે કે ભાજપને આપણે મત નહીં આપી? ચૂંટણી આવે ત્યારે ભાજપને મત આપી દેવાનો. એનાથી મોટી વાત મિત્રો આ થઈ. આજે યુસીસી બિલની, હજી તો યુસીસી બિલમાં બીજા પણ ઘણા બધા પ્રાવધાનો છે.